स्थायी समिति की बैठक में अब तक मंजूर हुए कार्यों की स्थिति के बारे में जानने के लिए चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में आज एक रिव्यू बैठक का आयोजन हुआ। वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में रिव्यू बैठक बुलाई गई थी। दरअसल स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की ओर से अब तक की बैठक में मंजूर हुए कार्यों के बारे में इस बैठक के तहत रिव्यू लिए गए और साथ ही जरूरी सुझाव भी दिए गए। इस बैठक में चारों जोन के एग्जीक्यूटिव इंजीनियर, हर डिपार्टमेंट के एचओडी, अकाउंटेंट समेत के अधिकारी मौजूद रहे थे। इस दौरान स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से जब से उन्होंने चार्ज संभाला है तब से लेकर अब तक के वक्त में स्थायी समिति की बैठक में जितने कार्य मंजूर हुए हैं उनमें से कितने पूर्ण हुए हैं, कितने पूर्ण होने वाले हैं और कौन सा कार्य किस स्थिति में है, इस बारे में रिव्यू हासिल किए गए हैं। इसी के साथ दशामाँ का त्योहार शुरू हो रहा है, तब दशा माता की प्रतिमा के विसर्जन के दौरान नागरिकों को असुविधा न हो, इसीलिए भी उनकी ओर से अधिकारियों को सूचना दी गई है। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। आज स्थायी समिति जे कामों मंजूर कर्या था छेल्ला वर्ष 1.5 वर्षमां ए कामोना रिव्यू लेवा माटे एक्ઝિક્યુટિવ એન્જિનિયર, એએમસી દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે આજે રિવ્યુ બેઠક લેવામાં આવી। એક એક કામ કે એમાં કોઈ અડચણ હોય અથવા કામનો પ્રોગ્રેસ કેટલો છે અને સમય મર્યાદામાં કામ પૂરું થશે કે નહીં એ પ્રમાણેના રિવ્યુ લેવામાં આવ્યા। સાથે સાથે વડોદરામાં જે ખાડા પડ્યા છે એ ખાડા વહેલી તકે પૂરાય એ માટેની તાકીદ કરવામાં આવી। એના પણ રિવ્યુ લેવામાં આવ્યા કે 4000 કરતાં વધુ ખાડા છે પૂરી દેવામાં આવ્યા છે। લગભગ 38 કિલોમીટર જેટલા એરિયામાં ખાડા પડ્યા છે, એમાંથી 5-6 કિલોમીટર એરિયામાં ખાડા પડવાના બાકી છે। ડેલી એનું સુપરવિઝન થાય। ડેલી નવા પડતા ખાડા, જે કોઈ રોડમાં તકલીફ છે, જે કોઈ ઇજારદારો, ગટરના ઇજારદારો હોય કે વરસાદી ગટરના ઇજારદારો હોય કે પાણીના ઇજારદારો હોય, એ રોડ સેફ લેવલ પર રહે, સાથે સાથે બ્રિજના જે સર્વિસ રોડ છે એ પણ રેગ્યુલર મેન્ટેન રહે એ માટેના સૂચનો આપવામાં આવ્યા છે। એમના જે ઓપિનિયન હતા એ પણ લેવામાં આવ્યા છે। સ્થાયી સમિતિમાં જે કામો મંજૂર થયા છે તમામ કામો કાં તો મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યા હોય, કાં હર્ષભાઈએ કર્યા હોય, કાં પ્રધાનમંત્રીએ કર્યા હોય, એ તમામના રિવ્યૂ વખતો વખત લેવાની જરૂર જણાય। તમામમાં સારી ક્વોલિટીનું કામ થાય એ પ્રમાણે માહિતી મેળવી છે, સૂચનો આપ્યા છે। સાથે સાથે દશામાનો તહેવાર આવે છે, ગણપતિનો તહેવાર આવે છે, એ માટે જે આર્ટિફિશિયલ લેક બનાવ્યા છે એના કામગીરીનો પ્રોગ્રેસ અને કામગીરી બરાબર છે કે નહીં એ માટેના રિવ્યૂ બેઠકો કરવામાં આવે છે। સ્વચ્છતા અને દબાણો, સ્વચ્છતા માટે દરેક વોર્ડ ઓફિસર પોતાના એરિયામાં જોઈ અને જે વિઝ્યુઅલ એસેસમેન્ટ કરવાનું છે કે જે દેખીતી નજરે દેખાય કે આ જગ્યા ગંદી છે તો રોજ સાફ થાય। જે કોઈ લાંબા ગાળાના આયોજન છે, જે ઇક્વિપમેન્ટ લેવાના છે, રોડ સ્વીપર લેવાના છે કે જેટિંગ મશીન લેવાના છે, આ તમામ ઇક્વિપમેન્ટ માટે પણ રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને કોર્પોરેશનની જે સ્ટ્રેન્થ છે એમાં વધારો થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।